ભારતથી અમેરિકામાં સ્થાયી થયેલા લાખો ગુજરાતીઓ અને એનઆરઆઈ ભાઈ બહેનોના સ્વાસ્થ્ય સારા રહે અને ખર્ચ ન વધુ થાય તે માટે અમુક બાબતો અત્યારે જ જાણી લેવી ખૂબ જરૂરી છે. આપણે જ્યારે ભારતથી અમેરિકા જઈએ છીએ, આવીએ છીએ ત્યારે માત્ર આપણો દેશ જ નથી બદલાતો, પણ આપણી આસપાસની આખી હેલ્થ કેર સિસ્ટમ બદલાઈ જાય છે, જે સમજવી આપણા માટે બહુ જ જરૂરી છે. ભારતમાં સામાન્ય રીતે આપણે ત્યારે જ ડોક્ટર પાસે જઈએ છીએ જ્યારે આપણને કોઈ બીમારીના લક્ષણો દેખાય અથવા આપણે બીમાર પડીએ, શરીરમાં દુખાવો થાય, જેને મેડિકલ ભાષામાં રિએક્ટિવ કેર કહેવામાં આવે છે. પણ અમેરિકાની હેલ્થ સિસ્ટમ આનાથી સાવ અલગ છે. તે પ્રિવેન્ટિવ હેલ્થ કેર પર ચાલે છે, જેનો અર્થ એ છે કે રોગ થાય તેની રાહ જોવાને બદલે તેને થતો અટકાવવો અથવા વહેલી તકે તેને પકડી લેવો. અમેરિકામાં એન્યુઅલ ફિઝિકલ સ્ક્રીનિંગ અને રસીકરણ પર બહુ મોટો ભાર મૂકવામાં આવે છે. અને સૌથી સારી વાત એ છે કે અહીંની ઇન્સ્યોરન્સ કંપનીઓ આ પ્રિવેન્ટિવ કેરને મોટા ભાગે ફ્રીમાં અથવા બહુ ઓછા ખર્ચે કવર કરે છે. અમેરિકાની સિસ્ટમ સંપૂર્ણપણે ઇન્સ્યોરન્સ પર આધારિત છે, જેમાં એમ્પ્લોયર સ્પોન્સર પ્લાન, મેડિકેર કે મેડિકેડ જેવા વિવિધ વિકલ્પો હોય છે, જેમાં ડેડક્ટિબલ અને કોપે જેવી વ્યવસ્થા હોય છે. પણ રૂટીન ચેકઅપ ઘણીવાર સસ્તા પડે છે, જેનો લાભ આપણે અચૂક લેવો જોઈએ. આજે હું તમને એવા 5 લાઈફ સેવિંગ ટેસ્ટ વિશે જણાવીશ જે તમારે અમેરિકામાં હોવ તો ક્યારેય ઇગ્નોર ન કરવા જોઈએ. સૌથી પહેલો ટેસ્ટ છે લિપિડ પ્રોફાઇલ અને તેની સાથે જોડાયેલા એડવાન્સ કાર્ડિયાક માર્કર્સ જેમ કે એલપીએ, એપોબી અને HSCRP. આ ટેસ્ટ તમારા હૃદય રોગના જોખમને બહુ વહેલું પકડી શકે છે, અને ખાસ કરીને જો તમારા પરિવારમાં હાર્ટ એટેકનો ઇતિહાસ હોય તો આ અસાધારણ પ્રતિભા ધરાવતા ટેસ્ટ તમારી જિંદગી બચાવી શકે છે. બીજો મહત્વનો ટેસ્ટ છે HbA1c અને ફાસ્ટિંગ ઇન્સ્યુલિન, જે ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને વહેલી તકે ઓળખવામાં મદદ કરે છે. અમેરિકામાં જો તમારી ઉંમર 45 થી વધુ હોય અથવા વજન વધારે હોય તો ડોક્ટર્સ આ રૂટીન ટેસ્ટ અચૂક કરાવતા હોય છે. ત્રીજો અને અત્યંત ગંભીર ટેસ્ટ છે કેન્સર સ્ક્રીનિંગ, જેમાં કોલોનોસ્કોપી, મેમોગ્રામ, PSA અને લો ડોઝ સિટી લંગ સ્કેનનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ દ્વારા કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જ પકડી શકાય છે, જે મૃત્યુનું જોખમ ઘટાડવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. ચોથો ટેસ્ટ છે ડેક્સા બોન ડેન્સિટી સ્કેન, જે ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે હાડકાની નબળાઈ એટલે કે ઓસ્ટિયોપોરોસિસને શોધવા માટે જરૂરી છે. અને છેલ્લે કાર્ડિયાક કેલ્શિયમ સ્કોર અથવા જેને CAC સ્કોર કહેવામાં આવે છે, તે હૃદયની ધમનીઓમાં રહેલા પ્લાન્ટને શોધી કાઢે છે, જે હાઈ રિસ્ક ધરાવતા લોકો માટે ખરેખર જીવનદાન સાબિત થઈ શકે છે. અમેરિકામાં અદ્યતન લેબ્સ અને ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે આપણે આપણી હેલ્થને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. તમારે તમારા ફેમિલી ડોક્ટરને વિનંતી કરીને આ ટેસ્ટ વિશે વાત કરવી જોઈએ અને ઇન્સ્યોરન્સ કેવી રીતે કવર કરે છે તેની વિગતો જાણી લેવી જોઈએ, કારણ કે જ્યારે બીમારી ગંભીર બની જાય ત્યારે સારવાર બહુ મોંઘી હોય છે, પણ વહેલી તપાસ હંમેશા સસ્તી અને અસરકારક હોય છે. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા સગા સંબંધીઓને આ વિડીયો જરૂર શેર કરજો, કારણ કે તેમને મોંઘી મેડિકલ સેવાઓ ન લેવી પડે અને અત્યારથી જ કેમ સસ્તામાં પતે તે જાણી શકે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.